નમસ્કાર. આજના આપણા આ ખાસ એક્સપ્લેનરમાં આપણે એક એવી ઐતિહાસિક સફર પર જવાના છીએ જે ખરેખર રોમાંચક છે. આપણે વાત કરીશું ભારતના મહાન કવિ, લેખક, સંગીતકાર અને દાર્શનિક રવિન્દ્રનાથ ટાગોર વિશે. એમનું જીવન અને એમનો અદ્ભુત વારસો કેવી રીતે આજે પણ આપણને પ્રેરણા આપે છે, ચાલો સમજીએ. જ્યાં મન નિર્ભય હોય અને જ્ઞાન મુક્ત હોય, આ પંક્તિઓ સાંભળતા જ કેવી ઊર્જા મળે છે, નહીં? આ માત્ર શબ્દો નથી, પણ આ એ વિચાર છે જેણે સાચી પ્રગતિની વ્યાખ્યા ઘડી કાઢી. આ મહાન વ્યક્તિત્વના વિચારોને ઊંડાણથી સમજવા એ ખરેખર એક લહાવો છે. તો ચાલો બંગાળના આ મહાન કવિની ઐતિહાસિક શરૂઆત વિશે થોડી વાત કરીએ અને સમજીએ કે આ દીર્ઘદ્રષ્ટા ખરેખર કોણ હતા. વર્ષ 1861 7 મેના રોજ કોલકાતામાં તેમનો જન્મ થયો. હવે રસપ્રદ વાત એ છે કે બાળપણથી જ તેમનામાં એક અદ્ભુત પ્રતિભાના દર્શન થતા હતા, જાણે કે કોઈ મોટી ક્રાંતિની તૈયારી થઈ રહી હોય. અને પછી તો 1913માં તેમણે જે વૈશ્વિક સાહિત્યિક સન્માન મેળવ્યું, તેણે તેમને એક ગ્લોબલ આઇકોન બનાવી દીધા. આજે પણ દુનિયાભરમાં તેમનો સાંસ્કૃતિક પ્રભાવ કાયમ છે. આગળ વધતા પહેલા એક વાત સ્પષ્ટ કરીએ, જો આપણે ટાગોરને માત્ર એક કવિ તરીકે જ ઓળખતા હોઈએ તો આપણે કદાચ તેમની સાચી ક્ષમતાનો બહુ નાનો હિસ્સો જ જોઈ રહ્યા છીએ. ખરેખર આ લિસ્ટ જુઓ: કવિતા, નવલકથા, ટૂંકી વાર્તાઓ, નાટક અને સંગીત પણ. આ બહુમુખી પ્રતિભાએ આ તમામ કલાત્મક માધ્યમોમાં પોતાનું અવિસ્મરણીય અને જાદુઈ યોગદાન આપ્યું છે. એવું ભાગ્ય જ કોઈ ક્ષેત્ર હશે જ્યાં એમણે પોતાની છાપ ન છોડી હોય. અને સૌથી અગત્યની વાત એ છે કે સર્જનનું માધ્યમ ભલે ગમે તે હોય, તેમના વિચારોના મૂળમાં હંમેશા કેટલાક ગહન વિષયો જોડાયેલા રહ્યા, જેમ કે પ્રકૃતિ પ્રેમ, માનવતા, અતૂટ રાષ્ટ્રપ્રેમ અને ઊંડી આધ્યાત્મિકતા. આ વિષયો તેમના દરેક સર્જનનો જાણે આત્મા હતા. હવે ચાલો એમના સાહિત્યિક વિજયના એવા શિખર પર નજર કરીએ જેણે વૈશ્વિક સાહિત્યના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. ગીતાંજલિ આ માત્ર કોઈ કવિતાનો સંગ્રહ નથી. આ એ જ માસ્ટરપીસ છે જેણે આખા વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધું. આ જ એ કૃતિ હતી જેણે આંતરરાષ્ટ્રીય મંચ પર તેમના નામનો ડંકો વગાડ્યો અને તેમને વૈશ્વિક નામના અપાવી. અને અહીં આ વર્ષ પર ખાસ ધ્યાન આપવા જેવું છે, 1913, વૈશ્વિક સાહિત્ય. અને ખાસ કરીને આપણા ઇતિહાસ માટે આ એક અત્યંત ઐતિહાસિક અને વિશાળ સીમાચિહ્ન સમાન વર્ષ બની રહ્યું, કારણ કે આ એ વર્ષ હતું જ્યારે તેમણે સાહિત્યનો નોબેલ પુરસ્કાર જીત્યો. વિચારો, નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય જ નહીં પરંતુ સૌપ્રથમ એશિયાઈ સાહિત્યકાર બન્યા. આ એવોર્ડ સાચા અર્થમાં એક બહુ મોટી દિવાલ તોડવા સમાન હતો. સાહિત્યની દુનિયા સર કર્યા પછી હવે આપણે જોઈએ કે કઈ રીતે તેમના આ સર્જને આધુનિક રાષ્ટ્રોની ઓળખ ઊભી કરવામાં મદદ કરી. આ હકીકત ખરેખર અદ્ભુત છે. બે અલગ અલગ દેશો માટે રાષ્ટ્રગીત રચવાનું અત્યંત દુર્લભ સન્માન તેમના નામે છે. ભારતનું ગૌરવશાળી જનગણમન અને પાડોશી દેશ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત, આ બંને આ જ મહાન સર્જકની અમૂલ્ય દેન છે. છે ને કમાલની વાત? કળા અને રાષ્ટ્રપ્રેમથી પણ એક કદમ આગળ વધીએ. આ એક્સપ્લેનરમાં તેમના એક અન્ય અત્યંત ક્રાંતિકારી પાસાની વાત કરવી ખૂબ જરૂરી છે, અને તે છે એક શિક્ષણ સુધારક તરીકેની તેમની ભૂમિકા. તેમણે વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરી. આ કોઈ સામાન્ય શિક્ષણ સંસ્થા નહોતી. આ એમના એ વિચારનું ભૌતિક સ્વરૂપ હતું કે ભારતીય અને પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ બંને એકબીજા સાથે ખૂબ જ સુંદર રીતે જોડાઈ શકે છે અને એક નવું જ વિશ્વ રચી શકે છે. તેમની માન્યતા બહુ સ્પષ્ટ હતી: શિક્ષણ માત્ર બંધ રૂમમાં કે પુસ્તકો પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. સાચું શિક્ષણ એ છે જેનો માનવતા અને જીવંત જગત સાથે સીધો સંબંધ હોય. માત્ર ગોખણપટ્ટી નહીં, પણ વાસ્તવિક જીવનલક્ષી શિક્ષણ. તો આ બધી જ વાતોને એકસાથે જોડીને જો આપણે તેમના કાયમી સાંસ્કૃતિક વારસા તરફ જોઈએ તો આપણને માનવતા સાથે જ્ઞાનનો એક અદ્ભુત પાઠ જોવા મળે છે. શરૂઆતમાં આપણે જે વિચારની વાત કરી હતી ને, જ્યાં મન નિર્ભય હોય અને જ્ઞાન મુક્ત હોય, ત્યાં સાચી પ્રગતિ થાય છે. આ માત્ર એક વાક્ય નથી, આ નિર્ભય અને અમર્યાદિત શિક્ષણની તેમની આખી ફિલોસોફીનો કાયમી સાર છે. તો જતાં જતાં આપણે એક બહુ અગત્યની વાત વિચારવાની છે કે આધુનિક સમાજ આજે સાચા અર્થમાં નિર્ભય અને મુક્ત વિશ્વના નિર્માણ માટે ટાગોરના માનવતા સાથે જ્ઞાનના વિઝનને કેવી રીતે અપનાવી શકે.
આજના આધુનિક સમયમાં આપણે આ વિચારોને કેવી રીતે જીવંત રાખી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ ચોક્કસ વિચાર કરવાની જરૂર છે. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.